સદગુરુ પરમ ગુરુ તારીખ 25/9/2005 માટુંગા. નમો સિદ્ધાણમ નમો વાય્યામ નમો ઉચ્ચાય નમો ચતારી મંગલમ હિન્દામ સિદ્ધામંગલમ શાહુ કેવડી ચતારી યોગ તમારી અંતર સિદ્ધામ તમારા શાહુ કેવડી ચતારી શરણમ ભવજામિ શરણમ ભવજામિ સિદ્ધા શરણમ ભવજામિ શાહુ શરણમ ભવજામિ કેવડી શરણમ ભવજામિ મહાદેવ્યા ક્ષીરત્મ સદરી દરવાત્મજ શિરાજ ચંદ્રમ મંદિર તત્વરૂચનાય પ્રભુ તત્વરૂચનાય ઓમ સદા. મુક્તિનું જે કાર્ય ચોથા કાળમાં નથી થયું એવું કાર્ય આ આત્મસિદ્ધિના વિશેષ ચિંતન દ્વારા બની શકે એવું છે. કેમ કે એ બોધ જ મહાવીર પાસેથી આવ્યો છે. આજે આત્માના 6 દર્શનની સ્પષ્ટ વાત બહુ ઓછી જગ્યાએ શાસ્ત્રમાં કહેવામાં આવી છે ને એમાં પણ આવા વિસ્તારપૂર્વક અને બહુ સાદી ગુજરાતી ભાષામાં અનાદિ અનંતકાળથી આ જીવને આવી તત્વથી ભરેલી વાત કદાચ સાંભળવામાં પૂર્વે આવી પણ હોય તો તે સમયે શ્રદ્ધાગુણની કંઈ કચાશને લીધે મુક્તિનું કાર્ય પાર નથી પડ્યું. હવે આપણના કોઈક મહાભાગ્ય છે કે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે આપણને અત્યારે શ્રદ્ધા વિશેષ કરીને છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. આપણે કહીએ કે આપણા દરેક મુમુક્ષુનું ધબકાર, શ્વાસોશ્વાસનો પ્રત્યેક ધબકાર આ પુરુષના નામ સ્મરણની સાથે ચાલે છે. અને મેં તો ઘણાને મુમુક્ષુને જોયું છે કે કૃપાળુ દેવનું નામ માત્ર લેતા એમની હૃદયની વિનાશ દેખાઈ આવે છે. તો નક્કી એમ લાગે છે કે નહીં, આટલે સુધી જીવ આવ્યો છે, થોડોક જો પુરુષાર્થ વધારશે તો એને મુક્તિની પણ બહુ ઈચ્છા નહીં રહે. એને એમ થશે કે સત્પુરુષના શરણમાં જ જો શાંતિ મળતી હોય તો મારો તો દરેક પ્રયત્ન, મારો દરેક જ્ઞાનની અવસ્થાનો જે સમય તો શાંતિ માટે ઝંખે છે. અને એવી શાંતિ જો કૃપાળુ દેવનું નામ માત્રથી, એમના દર્શનથી અને એમને કહેલું આ વચનામૃત કે જે જુદા જુદા પત્રો દ્વારા જુદા જુદા મુમુક્ષુઓને
બોધ આપવામાં આવ્યો છે એ વચનો, એનું સમાગમ. એમાં જો શાંતિ મળતી હોય તો કયો એવો મુમુક્ષુ હોય કે શાંતિને ન ઈચ્છતો હોય અથવા તો એને છોડીને એ શાંતિ બીજી જગ્યાએ, સુખ બીજી જગ્યાએ શોધતો હોય? અદભુત છે પ્રભુ. આ પુરુષ આ કાળની અંદર અનંત કાળના ભૂલા પડેલા જીવો માટે મોક્ષ માર્ગમાં પ્રવેશતો આ જીવે અનંત કાળ કરવાનો પ્રયત્ન તો કર્યો હશે, પ્રયાસ બી કર્યો હશે, પણ કોઈ ભવિતવ્ય એવું હશે કે હજી જોઈએ તેવો પુરુષાર્થ એ સંબંધીનો થયો ન હોય તો અત્યારે આ કાળમાં, આ પંચમ કાળમાં, આ કડી કાળમાં, આ દુષમ કાળમાં થઈ જવો જોઈએ, થઈ જવો જોઈએ. અત્યારે જો હવે ન થાય તો સૌથી દુઃખની વાત એ થશે કે આ મહાપુરુષે જે કંઈ કહેલું છે આ પંચમ કાળના જીવોને, એ ફરીશું એક વખત નિષ્ફળ જશે, ફરીશું એક વખત નિષ્ફળ જશે. શું એમની વાણી એવી વાંજણી છે કે ધર્મ રત્નથી નહીં શોભી ઉઠે? એવો કોઈ પુરુષ નહીં હોય કે જે પુરુષ દ્વારા આ પુરુષની વિશેષ એમના જીવનની પ્રભાવના એવા પ્રકારે થાય કે જેથી એમનું જીવન માત્ર જ આપણને સમ્યક દર્શન સમીપે લઈ જાય, અને ત્યારે પણ એ પુરુષનું શરણું આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કંઈક અનિચ્છા દર્શાવે, એવી એ પુરુષ પ્રત્યેની આપણી ભક્તિને સમર્પણતા, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને એ પુરુષને ખોવાનું કોણ વિચારે? એવો કયો પુરુષ હોય કે જે પોતાના વડીલોને ખોઈને, જે વડીલો નથી એવા વડીલો કરવાને પોતે શોધમાં નીકળે છે, એને ખોઈ નાખે અને નવા પ્રાપ્ત કરવામાં ઉદ્યમ કરે? પ્રભુ, એમ તો બને નહીં. તો એ પુરુષના સ્વહસ્તે લખાયેલી આ સાદી ગુજરાતી ભાષામાં કે જે માત્ર 4 ચોપડી ભણેલો હોય પણ શ્રદ્ધાવાન હોવો જોઈએ, એ શરત છે. તો આ સમજી લે, સાદી ભાષા. 400 વર્ષમાં સ્વરૂપની વાત વિસરાઈ ગયેલી કે ભાઈ સ્વરૂપ એટલે શું? જ્યારે પણ ધર્મની વાત કરવામાં આવતી આચાર્યો દ્વારા, મુનિઓ દ્વારા કે કોઈ પંડિતો દ્વારા, ત્યારે માત્ર ક્રિયા અને એને અનુસરતા જે કંઈ વ્યાપાર ક્રિયા સંબંધીનો એને જ ધર્મ
કહેવામાં પણ આવતું હતું, એ પ્રકારનો જ ઉપદેશ મુખ્ય કરીને હતો. ત્યારે આ સ્વરૂપની વાત કરનારો આ પુરુષ આજથી 125 વર્ષ પહેલા જ્યારે એમણે વાત કરી ત્યારે બધાને વિચાર થયો કે આ સ્વરૂપ શું છે. અત્યાર સુધી આ નહીં સાંભળેલી વાત ધર્મને શું અનુરૂપ છે? સ્વરૂપ એટલે શું? કૃપાળુદેવે જે કોઈ આવે એને કીધું કે ભાઈ તું તારા સ્વરૂપને ઓળખ, એનાથી આ તને સંસાર પરિભ્રમણ પ્રાપ્ત થયો છે. તો લો ભાઈ વિચારમાં પડે તો કે સાહેબ કર્મથી નહીં, આ ચાર ગતિના પરિભ્રમણથી નહીં, દુઃખથી નહીં, નિમિત્તથી નહીં, સંયોગથી નહીં. તો કે નહીં ભાઈ, તું તારા સ્વરૂપને ભૂલી ગયો છે. તું કોણ છે એ તને ખ્યાલ નથી. જે દિવસે તને એ ખ્યાલમાં આવશે તે દિવસે તારું દુઃખ મટી જશે. અને એને અહીં મહાવીર સ્વામી ને બીજા એવા અનંત તીર્થંકરોએ આત્મિક સુખ કહ્યું છે. જે કોઈ જીવ મુક્તિનો શ્વાસ લેશે એને આત્મિક સુખની પ્રાપ્તિ થઈ હશે. અને એ જ જીવને ધર્મ પરિણમ્યો હશે, એ જ જીવને ધર્મ સમજાયો હશે, એ જ જીવને જૈન દર્શનનું હાર્દ પકડાયું હશે. કે જૈન એટલે શું? એ જ જીવને વિતરાગપણું ખ્યાલમાં આવ્યું હશે. હશે આનંદની પળ ક્ષણિક, પણ એ ક્ષણિક આનંદમાં પણ એ એટલો બધો મોજમાં આવી જશે, એટલો બધો મસ્તીમાં આવી ગયો હશે કે વિશ્વના સમસ્ત પદાર્થોની અંદર રહેલા સુખો, ધન, સંપત્તિ, કુટુંબ, મિત્ર, સ્વજન, પરિવાર, એને બધું તુચ્છ લાગ્યું છે. એવી આ આત્મસિદ્ધિની વાત સૌથી પ્રથમ સૌભાગ્યભાઈ અને લઘુરાજ સ્વામીને આપવામાં આવી હતી અંબાલાલ મારફત. એટલે અંબાલાલભાઈ તો ખરા જ, બીજા કોઈને અવગાહનવાની મનાઈ હતી એમના સમયમાં કે આ આત્મસિદ્ધિ જો દેવકરણજીને પણ અવગાવવી હોય તો અંબાલાલ થી અવગાવવી. આવી આત્મસિદ્ધિ અત્યારે આ કાળમાં ઘરે ઘરે, જીભે જીભે જ્યારે શ્રવણ કરવામાં પણ આવે તો પણ એનું એટલું તો પુણ્ય નક્કી છે કે એની અધોગતિ નહીં થાય. માત્ર શ્રવણ કરનારની પણ એને અધોગતિ નહીં થશે, એને નરક નહીં મળે, એના સ્વર્ગના સુખ નક્કી થઈ ગયા. કાં તો મનુષ્યપણું નક્કી થઈ ગયું, એને તિર્યંચ નહીં મળે, તિર્યંચપણું નહીં મળે. એવી આ આત્મસિદ્ધિની આજે અત્યારે આપણે 10મી ગાથાનું વિશેષ આપણી મતિની અને શ્રુતની અંશે પણ નિર્મળતાએ એની વાત જ્ઞાનીના વચનો દ્વારા અને આપણા કોઈ મતિ શ્રુતના વિશેષ ઉઘાડરૂપ જ્ઞાને એને સમજવાનો માત્ર એક નાનકડો પ્રયાસ. બહુ ગહન છે પ્રભુ. ક્યાંથી આવી છે એ વાત? આ કોઈ શબ્દો નથી, આ શબ્દો નથી.
આત્માની 8 છે, 8 છે, ત્યાંથી નીકળી છે. શબ્દો દ્વારા રચાય છે. એ શબ્દોના કારણે કૃપાળુ દેવે એને રચી નથી, કૃપાળુ દેવે એને લખી નથી. કોઈ એમ કે એમણે 1 કલાક અને 10 મિનિટમાં નડિયાદની અંદર આ આત્મસિદ્ધિ લખી છે. અમે કહીએ નહીં પ્રભુ, તમે ભૂલો છો, આ લખાય નહીં. આ લખવાની વાત તમે કરો છો. અમને એમ લાગે છે કે આવું લખવા માટે કોઈ પણ વિચારે લખી ન શકે. આજે મહાપંડિતોને, સમર્થ વિદ્વાનોને કે કોઈ એવા સમર્થ શાસ્ત્ર પાઠ કરેલા આચાર્યોને પણ એનો તાગ કાઢવો કઠણ છે, બહુ કઠણ છે. જો નીકળ્યો તાગ તો રહ્યું શું? તો તાગ મરી ગયો તો તળિયે પહોંચી ગયો, અને તળિયે પહોંચી ગયો તો આત્મસિદ્ધિને એને પ્રાપ્ત કરી લીધું. તો એને જ્ઞાનીઓના અંતર ઓળખી લીધા, અને જેણે જ્ઞાનીઓના અંતર ઓળખ્યા એને બીજું કરવું શું? એને બીજો શાસ્ત્ર અભ્યાસ શું? એને કોઈ ક્રિયા શું? બધું ચાલી ગયું. આપણે ગાથા સાથે બોલશું 3 વખત, પણ બોલશું એટલે શબ્દના ઉપયોગ પૂર્વક. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણયો. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણયો. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણયો. જુઓ તો ખરા, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને સદગુરુના લક્ષણની આવી સ્પષ્ટ વાત છે. અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ, અને છતાં પણ સદગુરુના લક્ષણની આવી સ્પષ્ટ વાત એને કયા જ્ઞાનમાં સમજવા માટે કીધું હશે? શું મિથ્યાત્વમાં સમજવા માટે કીધું હશે કે તું મિથ્યાત્વથી આ વાત સમજજે? શું અજ્ઞાનને અનુસરીને થતો તારું પ્રત્યેક કાર્ય, શું એના દ્વારા આ ગાથા સમજવાનું કીધું છે? તો કે નહીં પ્રભુ, એમ તો નથી. તો એનો અર્થ કે છે કે પરભાવથી અને પરભાવની જે ઈચ્છાથી જે જીવો રહિત થયા છે, વિશ્વમાં કાંઈ જોઈતું નથી, જેને એકમાત્ર પોતાનો આત્મા જ પ્રિય છે, જેને પોતાના સ્વરૂપમાં રમવાની જ ઈચ્છા થઈ છે, કોઈ જગતના પદાર્થમાં અંશ માત્ર પણ જેને રાગ રહ્યો નથી, વિતરાગતા જેને પ્રિય છે, ભલે મિથ્યા દ્રષ્ટિ છે, પણ એની પ્રિયતા ક્યાં છે? તો કે સંસારની એક સમયની પળ પણ એને રૂચતી નથી, અંતરમાં કાંટા વાગે છે.
એમ થઈ જાય છે કે ઓહો પ્રભુ, આવો કારમો સંસાર અને એમાં મારે રહેવું પ્રભુ, એવું જેને અંતરંગમાં ઉગ્યું છે એને અહીં સદગુરુનું શરણ લેવું છે. અને એ સદગુરુનું શરણું લેવા પૂર્વે સદગુરુના લક્ષણ એક સદગુરુ પોતાના મુખેથી કહે છે. એક સત્પુરુષ પોતાના મુખેથી કહે છે. કરુણા છે. કોણ કહે છે? એક સત્પુરુષના લક્ષણો કે જે પોતામાં પ્રવૃત્તિ રહ્યા છે એ કહે છે. આત્મજ્ઞાન પહેલું લક્ષણ. આત્મજ્ઞાન જરૂરી છે. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી સદગુરુ નથી. પહેલું લક્ષણ છે. ફરી કહીએ છીએ, કોને કહેવામાં આવે છે કે જે વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં પણ સંસારના તાપથી તપેલો છે, ભવથી થાકેલો છે. અને અનંતકાળની ધર્મની ક્રિયામાં પણ અંશે પણ જેને શાંતિનો, સુખનો હજી અનુભવ થયો નથી એને આ વાત કરવામાં આવી છે. પહેલી શરત છે. માત્ર જે શ્રવણ કરે એના માટે નહીં. ખાલી શ્રવણની વાત નથી. પ્રભુ આ આત્મસિદ્ધિ છે, આ અવનીનું અમૃત છે. દેવકરણજી મુનિને પણ જ્યારે અવગાહની ના પાડી, પેક બંધ કવરમાં, ખોલવું નહીં, જોવું નહીં તમારે એના તરફ, પણ જ્યારે તમને એમ થાય કે આ વર્તમાન કાળની અંદર મારા ઉપર સત્પુરુષોને જે ઉપકાર છે અને એમણે જે ઉપકાર કર્યો છે એ અનંત કાળમાં મારા જીવ ઉપર કોઈએ ઉપકાર કર્યો નથી, એવો જો તમને ભાવ રહેતો હોય તો અંબાલાલ આદિથી આ આત્મસિદ્ધિ તમારે અવગાહવી. અમે કહીએ પ્રભુ કે જો પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ પ્રત્યે તમને અખૂટ પ્રેમ હોય, અખૂટ પ્રેમ, કે જે પ્રેમનો એક તાંતણો પણ એમાંથી તમારા સંસારના કોઈ પદાર્થમાં છૂટો થઈને એના પ્રત્યે ઢળી ગયો હોય તો એ અખંડ ન કહેવાય, તૂટી ગયું. તો એક જો તૂટ્યું, સમર્પણતા ન રહી, શ્રદ્ધા ન રહી, પ્રેમ ન રહ્યો, ભક્તિ ન રહી, તો એને આત્મસિદ્ધિ કાંઈ નહીં કરે, કાંઈ નહીં કરે. કેમ કે તીર્થંકરની વાણીએ પણ એના ઉપર કાંઈ અસર કરી નથી. આત્મજ્ઞાન પહેલું કારણ છે સદગુરુના લક્ષણમાં. જો આત્મજ્ઞાન નથી, સ્વરૂપનું જેને ભાન નથી, તેને અહીં સદગુરુ કહેવાય નહીં. ત્રણ વાત આવી છે, એક સદગુરુ, એક ગુરુ અને એક સત્પુરુષ. આજે એની ત્રણ વાત અહીં લેવામાં આવશે. આપણે પહેલા દિવસે આ 10મી ગાથા શરૂ કરી ત્યારે આત્મજ્ઞાન, સમદર્શીપણું, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ સિદ્ધ, એવા 5 બોલની વિચારણા કરી. આ બધું શબ્દો છે. ભાવ સુધી પહોંચવું એ દરેક મુમુક્ષુઓનું પોતાનું સ્વતંત્ર કર્તવ્ય છે. શબ્દો કાંઈ નહીં કરે, કાંઈ નહીં કરે. શબ્દો ભાવ કરશે.
આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, એના માટે આ વાત છે. એ જ સદગુરુના લક્ષણ સાંભળીને અંતરમાં નિર્ણય કરીને એના શરણે જશે. અહીંયા તો શરણે જવાની વાત છે, પોતાની દાપણને મૂકવાની વાત છે. મને ખબર છે, હું સમજુ છું, હું જાણું છું, આ વાત લઈને સત્પુરુષો પાસે જનાર કે સદગુરુ પાસે જનારને ખાલી હાથે પાછો ફરવાનો પ્રસંગ આવશે. કેમ કે તું ઘણું બધું લઈને જાય, તારી પાસે વાસણ તો ભરેલું છે, પ્રભુ પાત્ર તારું ભરેલું છે, નાખશે શું સત્પુરુષો? જ્યાં જાય ત્યાં સાહેબ આ તો ખ્યાલ છે, ખબર છે, આ તો ખબર છે સાહેબ, આનું આમ ને આનું આમ છે ને, તો કે હા આનું આમ ને આનું આમ છે. સત્પુરુષ પૂછે તો પણ મને ખબર નથી એમ ખોટું ના બોલાય, ખબર હોય તો. અને મને ખબર છે એમ અહંકારથી પણ ન કહેવાય, માટે મૌન. કોઈ વાત ન કરાય, કોઈ વાત ન કરાય. સાહેબ અમુક જગ્યાએ હું ગયો તો ત્યાં આપણા જેવી જ વાત ચાલે છે, એમ સત્પુરુષોને સદગુરુને ન કહેવાય. અવિનય છે. શું જરૂર છે તારે કહેવાની, એને સાંભળવાની, એમને સંભળાવવાની? તો કે સાહેબ પેલા ભાઈએ એક પુસ્તક કાઢ્યું છે ને, એમાં બિલકુલ આપ કહો છો ને એના જેવી જ વાત છે. ઠીક, શું જરૂર છે એમને કહેવાની? અને ઘણા તો લઈ આવે. આમાં બહુ સારી વાત છે. ઠીક, આ બધો અવિનય છે, અવિવેક છે. ખબર નથી પ્રભુ જીવોને માર્ગ કેમ પ્રાપ્ત થાય. એના માટે અંબાલાલભાઈને તારે જાણવું પડશે, કૃપાળુદેવને જાણતા પૂર્વે. એના પહેલા તને લઘુરાજ મહારાજને જાણવું પડશે, એના પહેલા તને દેવકરણજીને જાણવું પડશે, એના પહેલા તને પોપટભાઈને જાણવું પડશે, પડવાવાળા. એના પહેલા તને સૌભાગ બાપાના લખેલા પત્રો કૃપાળુ દેવ ઉપર વાંચવા પડશે. શું લઈને બેઠો છે? તો કે સાહેબ અત્યારે આ પુસ્તક બહાર પડ્યું છે, બહુ સરસ છે, તત્વની બહુ સરસ વાત છે, સુંદર વાત છે સાહેબ, આ તમારા માટે લઈ આવ્યો છે. ઠીક છે ભાઈ. પછી ઘણાને કેવું પડે તો કે કૃપાળુ દેવે કીધું છે તો એનાથી પણ અધિક છે. તો કે ના ના સાહેબ, એનાથી તો અધિક. તો ભાઈ હવે જે મળ્યું છે એનું ગોલન કરને ભાઈ. એક જ દવાથી તને સારું લાગતું હોય તો ડોક્ટર બદલાવાની શું જરૂર, દવા બદલાવાની શું જરૂર? તારું નિદાન થઈ ગયું છે કે તને સ્વરૂપની ભ્રાંતિ છે, અને એ ભ્રમણાનો રોગ કેમ નીકળે એનું નિદાન સાચું સદગુરુએ કહી દીધું છે, અને એની દવા તને આપી છે. પછી શું ડોક્ટરો બદલાવ્યા કરે છે, વૈદ્યો બદલાવ્યા કરે છે, પડીકા બદલાવ્યા કરે છે. હવે આ વાંચું ને હવે આ વાંચું ને હવે આ વાંચું ને, અરે મરી ગયો. એકમાં ઠર્યો નહીં, કઈ 10માં ઠરવાનો છે. શું ઓછું છે એ પુરુષ પાસે? શું ઓછું છે એ પુરુષ પાસે? અમે તો આ વાત વિશેષ કરીને પ્રાધાન્ય એટલા માટે આપીએ છીએ કે જે એકથી સંતોષાયો નહીં તે અનેકથી શું સંતોષાશે. એમને એમ થશે કે બહુ કૃપાળુદેવની દલાલી કરે છે, એ અમારું કામ જ છે, અમે આ જ કામ કરીએ. આ પુરુષના ગુણગાન કરવાનું જ અમારે
કહેવામાં આવ્યું છે કે બીજું કાંઈ ન કહેવું. ધીંગ ધણી માથે કીધો છે ને ભાઈ, ધણી તો એક હોય ભાઈ, ધણી એક હોય. બે જગ્યાએ નોકરી કરે દુખી, નોકરી પણ એક જ જગ્યાએ એક જ શેઠ હોય ત્યારે સારું. અજ્ઞાની કરતા જેની વાણી જુદી પડે છે, પણ એ જુદી પડે છે એ ક્યારે સમજાય કે જ્યારે પોતે એ સ્વરૂપને સમજવા માટેનો ખૂબ પ્રયત્ન ઘણી જગ્યાએ કર્યો છતાં પણ ક્યાંય ન સમજાયું, અને અહીં આ પુરુષમાં શ્રદ્ધા બેઠી, અને એ શ્રદ્ધા એવી ગાઢ બેઠી છે કે નહીં, મારું કામ આ પુરુષ પાસે થવાનું છે. આવી શ્રદ્ધા જેને વર્તે તેને આ વાણી અપૂર્વ છે, પૂર્વે મેં કદી સાંભળી જ નથી. આજે એ જ ગાથાને જરી જુદી રીતે કૃપાળુ દેવે અહીં લીધું છે. આત્મસિદ્ધિમાંથી કાઢી નાખવામાં આવી હતી, પણ કૃપાળુ દેવે સહેજ એ ગાથાને કંઈક વિશેષ જિજ્ઞાસુ જીવો માટે એને ફેરવીને સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ અને પછી નામ જે શબ્દો છે એમને મૂક્યા છે કે અપૂર્વ વાણી, પરમ શ્રુત અને સદગુરુ લક્ષણ. પરીક્ષણના દિવસો છે, અત્યારે ફરી કહી દઈએ, બધી જગ્યાએ ચાતુર્માસો છે. અને એક વાત તમને કહી દઈએ છીએ કે જ્ઞાની ધર્માત્માઓની વાતો વગર એમની સભાઓ હવે નહીં ચાલે. એ એમને ખ્યાલમાં આવી ગયું છે, એટલે એ વાતો કરશે. નામ નહીં લે એટલી માયા પણ રાખશે. એમની સભાઓને હવે ચલાવવા માટે જ્ઞાનીઓના વચનનો સહારો લેવો પડશે. પોતાની મૌલિકતા નહીં ચાલે, ભરમાવા જેવું નથી, ક્યાંય ભરાવા જેવું નથી. એટલી શિક્ષા માનશો, આ પુરુષની વાત છે. ખાલી સૌભાગભાઈએ એટલું કહ્યું કૃપાળુ દેવને એક વખત પત્રમાં કે સાહેબ આપની વાત અહીંયા બેઠેલા ડુંગરભાઈ બી કરે છે, આપના જેવી જ. કૃપાળુ દેવને હૃદયમાં ઘા પડ્યો, વજ્રનો એવો ઘા પડ્યો કે આ સૌભાગ શું કે છે. પછી એ ખંભાતમાં એક વખત બધા સાથે જતા હતા, ત્યારે ડુંગરભાઈને કીધું કે ડુંગરભાઈ, આજે તમને અંબાલાલભાઈ નું ઘર બતાવવાનું છે. કે સાહેબ મેં નથી જોયું. તો કૃપાળુદેવે કીધું કે માર્ગ જોયેલો માર્ગ દેખાડે. ભાઈને થયું કે આ વાત તો મારા ઉપર આવી, સમજી ગયા, ખ્યાલ આવી ગયો, એમને લક્ષ્ય આવી ગયો કે આ વાત તો મારા ઉપર આવી. એટલે તરત જ પ્રથમ બેઠા અંબાલાલભાઈની ડેલીએ, ત્યાં તરત જ સૌભાગભાઈએ વંદન કરી અને ક્ષમા યાચી કે પ્રભુ એ અસદ ઉચ્ચારનો મિચ્છામી દુઃખ.
કૃપાળુદેવ કીધું કે અસદ ઉચ્ચારની વાત સ્પષ્ટતાએ કરો, બધાની વચમાં. ડુંગરભાઈ ઉભા છે, બીજા બધા ઉભા છે, એની વચમાં કરો. અને એમણે સૌભાગભાઈને હવે આજ્ઞા માનવી પડે. અત્યારે તો ના સાહેબ બધા સાંભળે છે, મારાથી ન કહેવાય, મારું નાક ન રહે, મારું સોમાન ભંગ થાય. પણ એમને કેવું પડ્યું, અને કહીને જે રડ્યા છે અને જે પ્રાયશ્ચિત થયો છે એમને, અને એ પછી થોડા જ સમયમાં એ સૌભાગભાઈને ઈડર લઈ ગયા. પોતાની સાથે થયેલા પૂર્વ ભવોની સ્મૃતિ એક સ્મૃતિ અપાવીને એમને જે જાગૃત કર્યા છે, અને જે એમની કૃપા વરસી છે કૃપાળુદેવની. બાપુ શાસ્ત્ર કામ નહીં કરે, આ અમારા કહેલા શબ્દો પણ કાર્યરૂપ નહીં થાય. સત્પુરુષોની ભક્તિ અને એના ચરણમાં સમર્પિત થયા વગર જેટલા જીવો મોક્ષે ગયા છે, એ સૌથી પહેલા આ કામ કર્યું છે, એનાથી એમને ભેદ જ્ઞાન થયું છે. આ ભેદ જ્ઞાન થવાની ચાવી આ છે. આ જળ અને ચેતન તો બે જુદા છે, એમાં ક્યાં ભેદ જ્ઞાન કરવું છે? આ રાગ ને જ્ઞાન તો જુદા છે, એમાં ક્યાં ભેદ જ્ઞાન કરવું છે? ભેદ જ્ઞાન કરવું છે કે મેં સત્પુરુષોમાં મારો આત્મા ભાડ્યો નથી. મારો આત્મા જે દિવસે હું સત્પુરુષમાં ભાડીશ, કે સત્પુરુષોનો આત્મા હું મારામાં ભાડીશ, એ બંને વચ્ચેનો જયારે ભેદની જે પાતળી રેખા છે, એ જયારે મને અંતરમાં સ્ફુરી કરી અને પ્રગટ જયારે વેદનમાં આવશે, ત્યારે ભેદ જ્ઞાન થયું કહેવાશે. એટલે જળ જળમાં રહી ગયું, ચેતન ચેતનમાં રહી ગયું, સત્પુરુષોનો આત્મા એમાં રહી ગયો, મારો આત્મા એમણે મને આપી દીધો, સોંપી દીધો, સોંપણી કરી દીધી. જેમ એક બાપ જતો હોય છેલ્લે સમયે તેમ દીકરાને વારસો આપતો જાય, એમ સત્પુરુષોએ આ સોંપણી કરી દીધી. આટલા દિવસ સંભાળ્યો, એને સ્વચ્છ કર્યો, નિર્મળ કર્યો, બધા ગુણોથી એટલો સ્પષ્ટ કરી દીધો, આયના જેવો ચોખ્ખો નિર્મળ કરી દીધો, અને પછી તને હાથમાં આપી દીધો. એનું નામ ભેદ જ્ઞાન છે. આ અદભુત રસ છે. વાત કરવી ક્યાંય, અહીંયા, બધી જગ્યાએ, પણ શું છે પણ તને અહીં જો ને પ્રભુ, કે અહીં તને કૃપાળુદેવની વાત, જ્ઞાની ધર્માત્માઓની વાત, તીર્થંકર પરમાત્માઓની વાત, આચાર્યોની વાત ક્યાં સુધી અંતરમાં ઉતરી છે? એના બદલામાં બહારની શોધ ચાલુ. અહીં આમ છે ને અહીં આમ છે, કા બોધ દેવા જાય, કા બોધ લેવા જાય. બે સિવાય ત્રીજો ધંધો જ નથી. પોતાના આત્માનો ધંધો જ શરૂ નથી કર્યો. એ તો દુકાન બંધ રાખી છે, હજી બંધ છે એ દુકાન. કાં તો બોધ દેવા જાય છે, કાં તો બોધ લેવા જાય છે. તારી દુકાન ખોલ ભાઈ, બંધ પડી છે, કાટ લાગે છે, દરવાજા કટાઈ જાય છે, ચાવી નહીં ખુલે જલ્દી, પછી મજાગરા ખરાબ થઈ જશે, મકાન પડી જશે, ભાંગી જશે. તો સ્વરૂપ સ્થિતિ એક બોલ, ઈચ્છા રહિત. હવે સ્વરૂપ સ્થિતિથી ઈચ્છા રહિત, અથવા તો ઈચ્છા રહિત પણ મારે સ્વરૂપસ્થ થવું છે, મને મારા આત્મામાં બેસવું છે, મને મારો આત્મા જોઈએ છે, એવા પ્રકારની ઈચ્છાથી રહિત પણ
જ્યારે થાય ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. તો સ્વરૂપ સ્થિતિમાં સર્વાંગે સંયમ છે. સર્વવિરતિ. સર્વવિરતિ એટલે 17 પ્રકારના સંયમનું ભેદરૂપ વ્યવહાર નહીં. સર્વાંગે સંયમનો અર્થ એ છે કે અભેદમાં સ્થિતિ છે, એક આત્મામાં સ્થિતિ છે. સત્પુરુષો પ્રત્યે ભક્તિને લઈને એ તેમાં પ્રવેશ કરે છે, એટલે એને કોઈનો ડર નથી. આત્માની સ્વરૂપની સ્થિતિમાં હવે તેને તે ત્યાંથી કોઈ ડગાવી શકે નહીં, કેમ કે સત્પુરુષોનો સદગુરુનો સાથ છે, એમનો સહકાર છે, એ સાથે છે. તો સર્વાંગે સંયમ શબ્દ છે. સર્વાંગે સંયમ એ સ્વરૂપ સ્થિતિ. સર્વાંગે સંયમ કેમ કે સર્વાંગે સંયમનો અર્થ એ છે કે ચોથે ગુણસ્થાનકે આત્મજ્ઞાન થયા પછી જે આત્માની ઉત્તરોત્તર વધતી સ્થિતિ, તેમાં જે મુનિપણું આવ્યું, છઠ્ઠું ગુણસ્થાનક, અને છઠ્ઠે ગુણસ્થાનકેથી જે વ્રત નિયમ સંયમ આદિ પાળવાનો એવો જે શુભ વિકલ્પ આવ્યો, એ વિકલ્પથી પણ છૂટીને પોતાના સ્વરૂપની રમણતા કરવાનો, ત્યાં જઈને એ સુખને માણવાનો એવો જ્યાં ભાવ ઉત્પન્ન થયો, તો એ ભાવને અહીં ભાવના રૂપ કહીને ઈચ્છાથી રહિત કહી દીધું, અને ત્યાં સ્વરૂપ સ્થિતિનો વિરામ કાયમને માટે. એ છઠ્ઠું સાતમું ગુણસ્થાનક જ્યારે શ્રેણી માંડશે ત્યારે પણ એ સાતમું જે ગુણસ્થાનક છે, જેને અપ્રમત યોગ કહેવામાં આવે છે, જરી શાસ્ત્રની વાત કરશું, કેમ કે સ્વરૂપ સ્થિતિને સમજાવવું છે ને, અને તારો આત્મા એ સ્થિતિને પામવાનો છે. એ સ્વરૂપ સ્થિતિને તારો આત્મા પામવાનો છે એમ સમજીને જ્ઞાનીઓ તને આટલી આકરા બોધની વાત કરે છે. અભ્યાસ નથી તો અભ્યાસ કરજે, અભ્યાસમાં લક્ષ્ય ન થાય, તને યાદ ન રહે તો એમના વચનોમાં શ્રદ્ધા રાખજે, અને જો શ્રદ્ધાની કચાશ હોય તો એ પ્રયત્ન કરી અને શ્રદ્ધા કેમ વધે એવા પ્રકારનો પ્રયત્ન કરજે. અને પછી જો કાંઈ તારાથી ન થઈ શકે તો તારા ભવિષ્ય ઉપર તો ચાલે. બીજું શું કરે? જ્ઞાનીઓ કે કઈ તને સમ્યક દર્શનની પડીકી બાંધીને આપી ન દે કે લે આ સ્વરૂપ સ્થિતિની દવા છે, ખાઈ જજે પાણીની સાથે દિવસમાં 3 વખત, સવાર બપોર ને સાંજ. એમ ના કરે. સ્વરૂપ સ્થિતિ સર્વાંગે સંયમ. ચોથે ગુણસ્થાનકેથી જે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તે અંશે સ્થિરતા થઈ, અંશે સ્થિરતા થઈ. ત્યાં આનંદ આવ્યો, આત્માનો ઓળકાર આવ્યો. જે સુખ નહોતું અનુભવાયું એવું આત્મિક સુખ અનુભવાતા અત્યારે જે કઈ ભૌતિક પદાર્થોનો સુખ છે અને રાગ સંબંધીનું જે સુખ છે, પરની આસક્તિ પ્રત્યેનો જે સુખ છે, એ બાબાની બેબીઓને નાના નાના બધા ઢીંગલા ઢીંગલીઓ પ્રત્યેનો જે સુખ છે, એ સુખ તુચ્છ લાગ્યો. અંશે આત્માનો અનુભવ થયો, અંશે અનુભવાય. તો સ્વરૂપની સ્થિરતા પણ અંશે થઈ, અંશે થઈ, સર્વાંગે ન થઈ. સર્વાંગે છઠ્ઠે અને સાતમે ગુણસ્થાનકે ત્યાં સર્વાંગે સંયમની જે ધારા, ઓલા વ્રત નહીં, ઓલા વ્રત નિયમ નહીં, એ તો વિકલ્પ રૂપ, પણ એ જે સંયમની ધારા રૂપે
જે કઈ આત્મજોગ દશા પ્રગટવાની હતી એમાં જે છઠ્ઠે સાતમી ગુણસ્થાનક ચોથા ગુણસ્થાનક થી વિશેષ જે આત્મિક સુખ અનુભવાયો તેને અહીં સર્વાંગે સંયમ કહેવામાં આવ્યો. અને એનાથી શું થયું તો કે યોગનો નિરોધ થતો અનુભવાયો. પદ્મસિંહભાઈ, મન વચન અને કાયાના યોગનો નિરોધ થતો, નિર્જરા નહીં. જરી થોડીક વાત શાસ્ત્રની કહીએ, કેમ કે કૃપાળુ દેવી અહીંયા કઈ એવી વાત છે કે સ્વરૂપ સ્થિતિ, ઈચ્છા રહિત અને વિચરે પૂર્વ પ્રયોગ. પહેલામાં ઉદય પ્રયોગ, હવે અહીં પૂર્વ પ્રયોગ. તો ઉદય પ્રયોગ અને પૂર્વ પ્રયોગમાં ફેર શું છે એની વાત અહીંયા જરી સમજાવવા માટે સ્વરૂપ સ્થિતિ, સર્વાંગે સંયમ અને યોગનો નિરોધ. કેટલું કહીએ, જરી વાત અઘરી આવે એટલે આમ મોઢા મકાશે. અભ્યાસ નો અભ્યાસ ચાલે છે તો કોઈને બેસવું નથી. કામ ઘણું ને, મુંબઈ શહેરમાં ફુરસત નહીં. ત્યાં બેઠા હોય કુકમામાં જાય ક્યાં? સાધના કેન્દ્રમાં જઈને ક્યાં જાય? બાર બીડીએ નથી, આટલી પાનની દુકાન નથી, ગુટકાએ ન મળે. હવે અહીંયા તો બધા પૂરું થશે ને ક્લાસ ચાલુ થશે એટલે બધા ઘડિયાળ 5-10 વાગ્યા સવાર હવે બધું કામ ચાલતું હશે. અભ્યાસ કરો પ્રભુ. અભ્યાસ વગર સત્પુરુષોનું જીવન ચરિત્ર નહીં ઓળખાય. તમારા આત્માની સ્થિતિને જો ઉઠીને ઉપર જવું હશે ને તો તત્વનો અભ્યાસ કરવો પડશે. જોજો અત્યારે જરાક સંખ્યા અત્યારે કેટલી છે, પછી જોજો કેટલી રહેશે. હમણાં જરા વાર જોઈએ છે સુખ અને કામ બધા કરે છે દુઃખના. ઓલા બળદિયા હોય ને, બળદિયા આમ બહુ જરાક દોડાવીને ગામ આવતું હોય, બાજુમાં છેટું હોય ને વચમાં ધર્મશાળા આવતી હોય, હજી ગામ 8-10 કિલોમીટર લાંબે હોય ને ઓલા બળદિયાને જરા દોડાવે તો ઓલો પૂછે બેસવા વાળો તો કે કેમ એને આટલું બધું દોડાવો છો? તો કે જરી દોડશે ને તો આપણું ગામ થોડુંક નજીક આવશે. એમ છે, એ દોડે તો ગામ નજીક આવે. જેમ તપ વધુ કરીએ તેમ આપણે આત્માની વધુ નજીક જઈએ કે તત્વને ઓળખીએ તેથી આત્મા નજીક આવે. કે ઓલા બળદિયા દોડે એનાથી આપણું ગામ નજીક આવે કે બળદિયા દોડે તો નજીક થઈ જાય? વાત શું છે? અને પછી ઓલો કે ગાડા વાળો ધીરેથી તો કે જરી થાકશે તો આપણે ધર્મશાળામાં એને જરી આરામ આપશું, ઘાસચારો આપશું, પાણી પાશું, પછી છે ને એકદમ લઈ લેશે ને, થોડું થાક ઉતારી લેશે, પછી તાજો માજો થઈ જશે. એકદમ તાજો થઈ જશે તો બીજા દિવસે પછી આ 8 કિલોમીટર તો આમ ફડા. એટલા માટે એને વિસામો એટલા માટે છે હો, એ વિસામો એટલા માટે આપીએ છીએ. એમ અહીં આજે થોડીક વાતો બીજી કરીએ ને બહુ સામાન્ય સાદી, એ એટલા માટે કરીએ કે તમારું થાક જરી ઉતરે. આમાં થાક લાગશે તત્વમાં, પણ જેને તત્વનો અભ્યાસ છે તેને આનંદ આવશે, એને થાક ઉતરી જશે. એમાં થાકને ઉતારવાનું મુખ્ય સ્થાન છે તત્વ. અનાદિ અનંત કાળનું લાગેલું આ થાક પરિભ્રમણનું તત્વ દ્વારા ઉતરશે. સત્પુરુષોની ભક્તિ એ બીજું કારણ છે, અને સત્પુરુષો પ્રત્યેની ભક્તિ વધશે એમના પ્રત્યેની જ્યારે શ્રદ્ધા વધશે ત્યારે. અને શ્રદ્ધા વધવામાં તત્વથી એ પુરુષ ઓળખાશે. આ બધા બેઠા છે એ તત્વથી ઓળખાય ત્યારે, દેહથી ઓળખાય તો નહીં, એમની બહારની ક્રિયાથી ઓળખાય તો નહીં ઓળખાય. આપણે આપીએ દીકરી, અંતરંગ પૂછા કરીએ બધી, તો કે દુકાન 4 છે, 2 ફેક્ટરી છે, પૈસો ઘણો છે. તો કે હશે પ્રભુ, પણ આપણે એની જરૂર નથી, પણ એમનું જરા અંગત જીવન જરાક તમને જરા ખબર હોય તો એ તપાસી આપો ને. તો કે પાડોશમાં પૂછીએ તો ખબર પડે.
એમ આ જ્ઞાનીઓનું પાડોશ તે તત્વજ્ઞાન છે. એમને પૂછવાથી ખબર પડે કે એ પુરુષ કેટલો ગહેરાઈથી ઊંડો છે, એ ક્યાં બેઠો છે, કયા તત્વથી એ બેઠો છે. ત્યારે શ્રદ્ધા વધે. હો, એમને એમ શ્રદ્ધા નથી વધતી. પછી આપણે દીકરી આપીએ, પાડોશમાં પૂછીએ પહેલા. ભલે ને આપણે એને નામથી ઓળખતા હોઈએ, ધનથી ઓળખતા હોઈએ, કીર્તિથી ઓળખતા હોઈએ, પ્રતિષ્ઠાથી ઓળખતા હોઈએ, વર્ષમાં 8 સભાઓમાં એને માનપત્ર મળતું હોય, માળાઓ પહેરતો હોય, તો દીકરી ના અપાય. અપાય? એમ અહીં આ પુરુષને જો તત્વથી ઓળખીએ તો સાચી શ્રદ્ધાનું કારણ થાય. તો આ શ્રદ્ધાને વિશેષ મજબૂત કરવા પડે તત્વનો અભ્યાસ. અને પછી જો હવે આવે છે આ સ્વરૂપ સ્થિતિ સર્વાંગે સંયમ યોગનો નિરોધ. મુનિપણું એ 6ઠું 7મું ગુણસ્થાનક છે. અને મુનિપણું એટલે બહિરંગ ચારિત્રમાં 17 પ્રકારના જે ચારિત્ર ઈર્યા સમિતિ વગેરે, 5 મહાવ્રત આદિ અને 3 યોગ આદિ અને 4 ગુણ આદિ, એ તો બહિરંગ કારણ છે. તો કે અંતરંગ કારણની અંદર શું છે કે જે આ મુનિ છે અને એને વંદન કરવા યોગ્ય છે. સૌધર્મ ઇન્દ્ર પણ ત્યાંથી એમને વંદન કરવા માટે આવે છે. તો એવું તો એમાં શું છે કે માત્ર બાહ્ય આચાર છે કે અંતરંગ સ્થિતિ છે? તો કે અંતરંગ સ્થિતિમાં સર્વાંગે સંયમ હોય યા તો અંશે સંયમ હોય. યોગનો નિરોધ પણ અંશે હોય તેને 4થું ગુણસ્થાનક, અને સર્વાંગે જેને યોગનો નિરોધ હોય તેને અહીં કહેવામાં આવે છે 14મું ગુણસ્થાનક. સર્વાંગે નિરોધ. અને સર્વાંગથી 1 અંગ નીચે, જેને સર્વાંગથી 1 અંક નીચે, જેને 15 આની કહેવાય, તેને સહયોગમાં પણ એને અહીં યોગનો નિરોધ છે. એને અહીં કહેવાય 13મું ગુણસ્થાનક, જે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાની બિરાજે છે. ત્યાં જગતના જીવોને બોધ આપે છે. અત્યંતમાં ખુદ અંદરમાં કરુણા છે કે જેવું અમને સુખ છે તેવું જગતના જીવો બધા પામો, એવી જેને પ્રત્યેક સમયની કરુણા વર્તે છે. એવા બોધને અનુસરતા તે 13મા ગુણસ્થાનકે સંયોગી છે. તો ત્યાં હજી યોગના નિરોધમાં અંશે ખામી છે, થોડોક ભાગ હજી બંધાયેલો છે. ઈચ્છા રહિત, યોગનો નિરોધ, સર્વાંગે સંયમ. આ નમો લોહે સર્વ અરિહંતાણમ 14મું, નમો લોહે સર્વ આયરિયાણમ 6ઠું 7મું, નમો લોહે સર્વ આયરિયાણમ ઉજ્જાયાણમ ઉપાધ્યાય 6ઠું 7મું, નમો લોહે સર્વ સાહુણમ એ 6ઠું 7મું. આવા ગુણસ્થાનકે વર્તતા, અંશે પણ સ્થિરતાને અનુભવતા અને પ્રત્યેક પોતાની જ્ઞાનની અવસ્થામાં યોગના નિરોધની આત્મલક્ષી ક્રિયામાં જોડાયેલા, જેટલો યોગનો નિરોધ થશે તેટલો સ્વરૂપની સ્થિરતા વધશે, તેટલો આત્મિક આનંદ વિશેષ અનુભવરૂપ થશે. કેટલો આનંદ છે અત્યારે કેટલો આનંદ છે. અત્યારે આનંદ છે, સાંભળવાનો આનંદ છે, શ્રવણનો આનંદ છે. એ કામનું છે. આ શ્રવણનો આનંદ પણ કાર્યકારી છે, પણ એટલું પૂરતું નથી. પણ એનાથી વિશેષ હજી જ્ઞાનીઓએ સુખને કહ્યું છે. તો એ સુખ કેવું છે? તો પછી કે છે કે વિચરે પૂર્વ પ્રયોગ એટલે હવે ત્યાં ઉદય પ્રયોગ, ત્યાં ઉદયને અનુસરીને જ્ઞાનીઓનું વિચરવાનું હતું. હવે અહીં પૂર્વ પ્રયોગથી શું ફેર બેમાં એની વાત કરે છે. આપણી દરેક ક્રિયા ઉદય પ્રમાણે
ચાલે એવું કઈ નિયમ નથી. કારણ કે ઉદય કંઈક હોય ને આપણે કંઈક વર્તતા હોય. કેમ કે અજ્ઞાનીને પોતાના ઉદયની ખબર નથી, એને એના મનની ખબર છે. મન જ્યાં દોડાય ત્યાં દોડતો જાય, અને એને ઉદય માની કરીને ભ્રમણામાં રાચે તો કે મને આવો ઉદય છે મનની કલ્પનાઓ, અને એની પાછળ એની દોડ છે. પણ એ બસ સમજે છે કે મને ઉદય એવો છે, શું કરું? જાવું તો છે, બેસવું તો છે, સમજવું તો છે, પણ મને કઈ સમજાતું નથી. પણ તે સમજવાનો પ્રયત્ન કેદી કર્યો છે? એ તો કે બેઠો કોઈ દિવસ સભામાં, તત્વના ક્લાસમાં, સમજવાનો તો પ્રયત્ન નથી કરતો. બસ એમને એમ કહી દે કે મને સમજાતું નથી, મારો ઉદય જેવો છે, મને કઈ યાદ રહેતું નથી. પૂર્વ પ્રયોગની અંદર ત્રણ વાતો છે: અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અદ્યકરણ. સાલું બધી પાછું વાંધા પડશે, આમાં પાછા વાંધા પડશે. પણ હવે અહીંયા છે કૃપાળુદેવે કીધું છે તો લેવું તો પડશે. ભલે હવે સમય થઈ ગયો છે, આજે નહીં લે તો આવતા રવિવારે, પણ સમજવું તો પડશે. અદ્યકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. ચોથી ગુણસ્થાન કે માત્ર આત્મજ્ઞાની ધર્માત્માઓ સ્થિર નથી રહી શકતા. કાં તો નિયમથી એમને પાંચમું ગુણસ્થાનક, અને કાં છઠ્ઠું પછી, અને કાં સાતમું. જો ન પ્રાપ્ત કરે તો નિયમથી પછી બીજાને, પછી ત્રીજાને અનુભવે, અને એમાં પણ પ્રમાદ કરે તો પાછું મિથ્યાત્વને આવે. પણ એ મિથ્યાત્વમાં અનંતાનુબંધી ના હોય. પણ ત્રણ કસાય તો મિથ્યાત્વને અનુસરતા પણ છે હજી. પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન ને સંજ્ઞન. પ્રમાદને અનુસરતા બે, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન પ્રમાદને અનુસરતા, અને એક સંજ્ઞન છે. તો સમજવું પડશે કે સદગુરુના લક્ષણની અંદર જયારે આ કૃપાળુદેવ વાત કરે ત્યારે કંઈક વિશેષ કહેતા હશે. કે માત્ર વેશ બદલાય અને પાટ ઉપર બેઠા હોય અને વાસક શેપ નાખતા હોય, માંગલિક સંભળાવતા હોય, એને સદગુરુના લક્ષણ નથી કયા, એ તો આચાર કહ્યું છે. આચારને લક્ષણમાં ફેર છે. રમશીભાઈ, આચાર જુદો, લક્ષણ જુદા. લક્ષણ ગુણમાં જશે, આચાર વ્યવહારમાં જશે. એના વગર તું સત્પુરુષોને, સદગુરુને શરણે જઈને તારા આત્માનું તારે સુખ પ્રાપ્ત કરવું છે તો ઓળખ્યા વગર, એને સમજ્યા વગર, એને જાણ્યા વગર તું માગીશ કેવી રીતે? અને માગીશ તો શું મળશે? એમની પાસે હશે એ આપશે. એમની પાસે આત્મિક સુખ નથી, નહીં આપે તને, નહીં મળી શકે. ભવ જશે તારો મનુષ્યનો એ અનંત કાળ એમ ગયા, એમાં આ ભવ પણ જશે. કઠણ છે હો, ગાથા બહુ કઠણ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. પરમ શ્રુત ને અહીંયા પ્રયોજન શ્રુત કીધું છે હો. માત્ર શ્રુતની શુદ્ધતા નહીં, મતીને અનુસરનારી શ્રુતની શ્રુતની શુદ્ધતા કોઈ પંડિતાઈ નહીં. પ્રયોજનભૂત અહીંયા શ્રુત જ્ઞાન ઉત્તમ, જેને આત્મિક લક્ષણની સાથે વણી લેવામાં આવ્યું છે, એ શ્રુત. પાંચ જ્ઞાન છે, ખબર છે? જૈન દર્શનની અંદર જ્ઞાનના 5 ભેદ છે. બધા મળીને 8 થાય, પણ 5 મુખ્ય છે. મતિ ની નિર્મળતા એ શ્રુત પ્રગટે, અને શ્રુત એટલે આત્મજ્ઞાન, સમ્યક દર્શન. શ્રુત જેને પ્રગટે તેને આત્મજ્ઞાન થાય. ત્યાંથી ધર્મની શરૂઆત થાય. ત્યાં સુધી ધર્મ નથી, માત્ર સંસ્કાર છે, વ્યવહાર છે. ધર્મની શરૂઆત તો જ્યારે શ્રુત અનુભૂતિ સ્વરૂપ થાય ત્યારથી થાય. આત્મજ્ઞાન વિના ધર્મની શરૂઆત જ નથી.
પછી મતિ, સુત ને પછી અવધિ છે, પછી ચોથું મન પર જ્ઞાન છે, અને પછી કેવળ જ્ઞાન છે. આ 5 ભેદ છે. 3 બીજા કુમતિ, કુસુત ને કુઅવધિ મળીને 8 જ્ઞાનના ભેદ થાય છે. તું જ્ઞાન સ્વરૂપે છો, કેમ કે તું આત્મા છો. આવા આત્માના 8 ભેદ પડ્યા છે જ્ઞાનના. એ તને સમજવા પડે કે અત્યારે તને કયું જ્ઞાન વર્તે છે. એમ કોઈ આપણને પૂછે તો શું કહીએ આપણે? કયું જ્ઞાન વર્તે છે? આ 8 જ્ઞાનમાંથી આપણું જ્ઞાન અત્યારે કેવું? બોલો. કુમતિ અને કુ કેમ કયો છો? કુ કેમ? હે? એટલે કુમાં શું લેવું? સાચું. અહીં વિપરીત મતિ જ્ઞાન, એની એ નિર્મળતા ન મળે. વસ્તુને વસ્તુ તરીકે ઓળખતા નથી. આને શું કહીએ કે પ્લાસ્ટિકનો કટકો, બરોબર છે, એમાં લખેલું છે લિપ્રિલ, બરોબર છે, નથી ઓળખતા એને. આ રીતે વસ્તુ જે છે 12માં કે જે મતિ જ્ઞાનનો વિષય છે, એ વિષય પણ આપણું સમ નથી. આપણે એને ઓળખતા નથી. આવું તો આપણું વિપરીત જ્ઞાન વર્તે છે. કૃપાળુ દેવને કૃપાળુ દેવ પણ એ ઓળખતા નથી. આપણું વિપરીત જ્ઞાન છે. અને એ વિપરીત જ્ઞાન દ્વારા શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ નહીં ઓળખાય. અરે વિતરાગ પરમાત્માની વાત લ્યો ને, તીર્થંકર. કયા ભગવાન છે તમારી મુલુંડમાં ભાઈ? કયા ભગવાન છે? વાસુ પૂજ્ય. એ વાસુ પૂજ્યને નથી ઓળખતા તમે. જે રીતે છે એ રીતે નથી ઓળખતા. એ વિપરીત જ્ઞાન છે. હવે જો એમને નથી ઓળખતા તો તમે એમની પાસે જઈને કરશો શું? ઓળખ્યા વગર શું તમને એ આપશે ને તમે એમને આપશો? તમે પણ શું આપશો એને? એ તમને શું આપશે? નહીં સાચી ભક્તિ આપી શકશો, નહીં તમે તર્પણ કરી શકશો, નહીં એમને કઈ અર્પણ કરી શકશો, નહીં તમે એમને કઈ પ્રેમ આપી શકશો, કેમ કે ઓળખતા જ નથી. એને અહીં કુમતિ કહેવામાં વિપરીત જ્ઞાન. પોતે પોતાને નથી ઓળખે છે.